હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુગ એન્ડ ફેમિલી. તો આજે હું તમારી સાથે શેર કરીશ અમારા નાના પ્રવાસની યાદી. તો અમારો પ્રવાસ હતો દ્વારકા નગરી ફરવાનો. તો પહેલાં તો અમે જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર ભગવાનના દર્શન કરવા માટે નીકળ્યા અને તમે જોઈ લ્યો, બસમાં બાળકોની મસ્તી, ફૂલ મસ્તી, ખૂબ જ મજા કરી. ગીત છે એ હું આમાં તમને સંભળાવી ના શકું, કારણ કે તો વળી પાછું યુટ્યુબવાળાને ના ગમે. તો અમે ભગવાન શ્રી મહાદેવ છે એના દર્શન કર્યા, જે આપણા જ્યોતિર્લિંગમાં સમાવેશ છે. મહાદેવના દર્શન કરી અને મહાદેવની મૂર્તિ પાસે સરસ મજાના ફોટો પણ અમે ખેંચાવ્યા. અને નજીકમાં જ નાગેશ વન હતું, તો બાળકોને નાસ્તો સાથે લઈ આવ્યા હતા. તો ત્યાં નાસ્તો કરવા માટે તેમને નાગેશ વનમાં અને મજા કરવા માટે પણ લઈ ગયા. ત્યાં અમે પણ ખૂબ જ મજા કરી અને ઘણા બધા ફોટો પણ લીધા. મેં અને અંકિતાબેન, આ જે અમારા છે અંકિતાબેન અમારા સ્ટાફ મિત્ર. તો નાગેશ વનમાં પણ બાળકોને બહુ જ મજા પડી ગઈ. લપસિયા ખાવાની ને હિંચકા ખાવાની ને રમવાની ને નાસ્તો કરવાની ને મોજ. પ્રવાસ એ બાળકો માટે ખૂબ જ મોજની વસ્તુ છે. ગોપી તળાવ પણ અમે ફર્યા ને ત્યારબાદ અમે જે અત્યારે નવું આકર્ષણનું કેન્દ્ર બધા લોકો માટે, સુદર્શન સેતુ. તો સુદર્શન સેતુ માટે સ્પેશિયલ જોવા માટે અમે ગયા અને ભગવાનના દર્શન બેટ દ્વારકા કરવા માટે નીકળ્યા. પરંતુ બેટ દ્વારકામાં બહુ જ ગળદી હોવાથી બાળકોને અમે ત્યાં લઈ ન ગયા અને પુલ ઉપર મજા કરાવી. પુલ ઉપર ઘણા બધા ફોટો લીધા, ચાલ્યા, વાતો કરી, ગીતો ગાયા, રમ્યા, મજા કરી. અને સાથે સાથે અમે પણ અમારી આ યાદીને કેમેરામાં કેદ કરી, આ સ્ટાફના અને બાળકોના ફોટો. જ્યારે પણ બાળક મોટો થાય અને જોવે કે અમે આ રીતે પ્રવાસ કર્યો હતો, તો તેને પણ મજા પડી જાય. અને ગોપી તળાવના પણ અમે દર્શન કર્યા. ત્યારબાદ અમે મોગલધામ, જે ભીમરાણામાં આવેલ છે, ત્યાં ગયા અને મોગલધામમાં પ્રસાદી પણ લીધી. અને ત્યારબાદ ભડકેશ્વર બાદ અમે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા પહોંચ્યા. તો અમને એમ હતું કે દ્વારકા છે ત્યાં અમને ભગવાનના દર્શન નહીં થાય, પરંતુ મંદિરના જે પૂજારી લોકો હોય એને અમને અગ્રતા આપીને બાળકોને ધ્યાનમાં લઈને પહેલાં દર્શન કરવા માટે જવા દીધા અને ખૂબ જ મજા કરી. ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન અમને થયા. ત્યારબાદ પાછા અમે ઘરે જવા માટે નીકળ્યા. ત્યારે પણ ખૂબ મસ્તી, બાળકો છે થાકે નહીં ભાઈ. અને છેલ્લે બાળકોને મજા કરાવવા માટે થઈને રસ્તામાં જે એક અમારે હોટલ આવતી હતી, ત્યાં બાળકોને આઈસ્ક્રીમની મોજ કરાવી. ખૂબ જ મજા આવી ગઈ. દોડા દોડીને આઈસ્ક્રીમ ખાવીને મોજ. એટલે પ્રવાસ છે એ અમારો નાનકડો હતો પણ ખૂબ જ યાદગાર, બહુ જ મજા પડી જાય તેવો. તો જો તમને આ મારો વિડીયો છે એ ગમે તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો. અને આવા જ વિડીયો જોવા માટે નોટિફિકેશનને પણ ઓન રહે એના માટે બેલ આઇકોનને પણ ક્લિક કરી દેજો. બાય બાય. જય દ્વારકા.